ગોરવાની ચંદ્રલોક સોસાયટીમાં દૂષિત પાણીના પ્રશ્નને મુદ્દે લોકોએ રોષ પ્રગટ કર્યો. માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલ ચંદ્રલોક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણી તેમજ ગટરનું પાણી મિક્સ થઈને આવે છે. આ સમસ્યાને લઈને ગંદુ પાણી મિક્સ થવાના કારણે નાના બાળકો, વૃદ્ધ બીમાર પડી રહ્યા છે. આ બાબતની જાણ કોર્પોરેશન અધિકારીઓ અને કોર્પોરેટરોને પણ વારંવાર કરેલ છે, તેમ છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી. સ્થાનિકોએ કાળી પટ્ટી પહેરી થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલું ચંદ્રલોક સોસાયટી કે જેમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પાણીની સમસ્યા હતી. વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને એટલે કે ધારાસભ્યશ્રીને, કોર્પોરેટરશ્રીને વારંવાર રજૂઆત કરવામાં આવી. સાથે સાથે વહીવટી પાંખને પણ કહેવામાં આવ્યું, પણ આ તંત્ર જે છે ઘોર નિંદ્રાની અંદર છે. આજે તમે જુઓ, એક બાજુ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, લોકોને પીવાના પાણી નથી મળી રહ્યા, અને બીજી બાજુ આપણે વાત કરીએ સ્માર્ટ સિટીની. અરે ભાઈ, સ્માર્ટ સિટી છોડો, લોકોને એક ટાઈમ પીવાનું પાણી આપો. તમે કહેતા 24/7 પાણી મળશે, 1 કલાક પાણી મળે તો પણ બહુ છે. આજે તમે જુઓ કે આજે અમને પાણી નથી મળતું, એટલે સ્થાનિક લોકો, મહિલાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી માટલા ફોડ્યા અને તમે વેલણ અને થાળી ખખડાવી અને આજે એનો વિરોધ પ્રદર્શન કર્યો છે.